પછી દીકરી પાછું કીધું મારે બાન પૂછજો ને, પણ પછી આ ભાઈ નીકળ્યું, હારું ભાણી આવજે, જય શ્રી કૃષ્ણ. મને ભાણી થોડી કહેવાય, તારી બાને પૂછે ભાણી કેમ કીધી એમ. હા, મજા છે સાહેબ ગામડાની. મીઠું બેન સાંભળી હરણને જાજે તા વિધાવું પડશે સાહેબ બાણ થકી. મજા છે દૂર રહેવામાં, આઘા રહેવાની મજા છે, દૂર રહેવાની મજા છે. નજીકમાં તમે એ પહાડની નજીક જાઓ, દૂરથી તમને રળિયામણું લાગશે, નજીક જાઓ ત્યાં ડોહા પાણા જ હોય. દૂરની મજા આવે. એટલે દીપકભાઈ આપણે વાત કરી ગયા સાહેબ કે પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાને કોઈ, જાને અક્ષર પ્રેમ ને તો જુદા રહે નહીં કોઈ. એવો પ્રેમ હોવો જોઈએ. સંસ્કૃતિ સંસ્કૃતિ છે સાહેબ. એનો એક નાનો પ્રસંગ, બેનો બેઠા છે એટલે મને બહુ ગમે. કારણ કે આ સોની વર્ગ ભાઈ દીપકભાઈ વાત કરીને કે એ તો 2012 માંથી વ્યાજ આવવાના હતા સાહેબ. આ ઘરેણાને સોની સમાજે રોકી રાખ્યો, નકર આવી ગઝલ આપણે આપે કોણ? કળા હોય એને એ બહાર લાવ્યો હોય તો એક તમારો સમાજ છે, તમે શાંતિથી માણો છો. અને હમણાં તક પ્રોગ્રામ આવ્યો હતો ને ભાઈ, આ હકીકતની વસ્તુ કહું દીપકભાઈ, 1.5 વર્ષ પહેલા શરૂઆતમાં તે મેં ઓલા લીધા સેન્ડલ 3400 વાળા સેન્ડલ લીધા ને લાવીને તરત કાઢીને પ્રોગ્રામમાં ગયો. 3400 ના સેન્ડલ હતા ને પ્રોગ્રામમાં તો 2500 રૂપિયા લેવાના. આ હકીકતની વસ્તુ કહો, 2 વર્ષ પહેલા સેન્ડલ કાઢીને હું પ્રોગ્રામ પૂરો કર્યો. ઢંટણા હરીની આટડી રોજનું હટાણું પૂરું કરીને સવારમાં 4:30 વગાડ્યા, નીકળ્યા તો સેન્ડલ નહોતા. એવો સમાજ હતો. આ સમાજમાં એવું તો નથી એટલે મજા છે. મારે કહેવાનો મતલબ એવો એમ સારું છે ટૂંકમાં. એટલે એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે. સાહેબ સુરતમાં છોકરો હીરા ગંવાઈ ગયો. આ ઘટના સાહેબ લગભગ પેપરમાં પણ આવી ગયેલી છે. આ પ્રસંગ મને બહુ ગમે છે. સંસ્કૃતિની વાત આવે નીતિનભાઈ, જ્યારે સુરતમાં બરોબર હીરા ગહે અને ગામડામાં બરોબર લગ્ન લેવાયેલા ને છોકરો ગામડે આવ્યો. હવે જાન હતી ભણવા માટે ઠેઠ માંડવે ગઈ. ત્યારે આ છોકરાના ભાઈબંધો 2-3 બાજુમાં આવીને પૂછે છે કે ભાઈ એક વાત કહું તા કે હા. આ ઘરે આવીને ઘૂંઘટ ખુલે વાત કરે ને એટલે આ વચ્ચે આ પ્રસંગ મૂકું છું. સંસ્કૃતિ શું કહેવાય આવે. તને એક વાત કહું તા કે શું વાત છે કે તે જે આ સગાઈ કરી એ છોકરીને તે જોઈ છે તા કે ના મેં તો નથી જોઈ. અમારે તો વડીલો જે કરી નાખે ને ઈ જ ફાઇનલ, મેં જોઈ નથી. ગાંડા ભાઈ કદાચ ને લૂલી હશે તો, બોબડી હશે તો, કાળી હશે તો, તું તો સુરતમાં રહે છો, તું તારે જિંદગી તારે કાઢવાની છે. તું એનું પેલા મોઢું જોઈ લે અને પછી લગ્ન કરે. સાહેબ એના ભાઈબંધનું માયનો આ વ્યક્તિ અને વરાજાએ હઠ કરી પેલા મને મોઢું બતાવો ને તો કે ભણવું નહીં થાય. બરોબર હઠ કરી અને બધા સમજાવે છે કે ભાઈ ભણા તું એ આ ના કરે. દીકરીનો બાપ બાજુમાં રડતો રડતો આવ્યો ને કહે છે કે ભણા આ ના કરતો. બધા સમજાવ્યા તો છેલ્લે માન્યો નહીં એટલે અંતે નિર્ણય કર્યો કે જાવ સારું જાવ તું ઓરડામાં જાવ ને દીકરીનું મોઢું જોઈ ને પછી તું પરણી ને હા પછી ફેરા ફરીશું. અને હવે સાંભળજો સાહેબ વાતનો પ્રાણ આખો આવે છે. આ વ્યક્તિ સાહેબ પોતે એ ઓરડામાં દાખલ થાય છે અને દીકરી સાહેબ ગણપતિ આગળ બેઠી છે. એટલે આવીને દીકરી મોટું ખોલીને બતાવ્યું કે જુઓ બરાબર દેખાવડી બરાબર છું ને? છોકરો કે હા તમે દેખાવડા છો. બીજો સવાલ પૂછે દીકરી થોડીક હાલી આગળ, હું ચાલુ છું બરાબર હાલું છું ને? અપંગ તો નથી ને? ના અપંગ નથી. હું બોલું છું બરાબર બોલું છું ને? તોતડી કે બોબડી તો કઈ નથી ને? તાક નહીં. હવે તો હું તમને ગમું ને? હા હવે બહુ ગમું છું, હવે લગ્ન કરી નાખી ચાલો ફાઈનલ. અને પછી દીકરી કહે છે કે હવે તું મને નથી ગમતો, મારા બાપને તો ઇજ્જત ને પાડી, તું મારો ભાઈ થા, નીકળ ચાલ લુખાઈશ. હે સાહેબ આ સંસ્કૃતિ છે. હમણાં મારા ઘરના મને પૂછતા હતા મને કેટલો પ્રેમ કરો? મેં કહું બહુ જ. મને કે મરી ગયો તો શું કરો? મેં કહું ગાંડો થઈ જાવ. મને કે બીજા લગ્ન કરો? મેં કહું ગાંડો ગમે એ કરે તરત જ કર નાખે. હા બાબુ કે મુમતાઝ મરી ગયા કે શાહજહાં કે તાજમહેલ બંધાવ, હું મરો તમે શું બંધાવો? મેં કહું શાંતાબેન નું ટિફિન તાત્કાલિક બંધાવી દઉં. હા રોજ તો બહારનું એકચ્યુઅલી હોટલનું તો ભાવે નહીં. હા હમણાં છે ને દીપકભાઈ હાવ નવું લેવો હાવ
એક ભાઈ હતો ને ભાઈ, એ હોટલમાં આવ્યો. હોટલમાં બપોરના 12 વાગી ગયા, ચા પાણી નાસ્તા માટે સ્કોર્પિયો ગાડી બહાર મૂકી પાર્કિંગમાં, અને સીધો હોટલમાં વેટરને બોલ્યો, ગઈ અહીંયા આય. વેટ બાજુમાં અહીંયા આવી ભાઈ, ફટાફટ આવ્યો. વેટર આવ્યો, 3 દિવસ પહેલાનું જૂનું શાક લઈ આવી. એ કે છે ગોતી ગમે તે ગોત. 3 દિવસ પહેલાનું શાક આવ્યો. 5 દિવસ પહેલાની રોટલી લાવી. ગયો ડબલામાંથી લેવો રોટલી, 5 દિવસ પહેલાની. હવે 7 દિવસની જૂની ખાટી છાશ લાવી. ઓલો છાશ લેવો. બસ હવે જેમ ફાવે મને ગાળું મળી દેવા. એ કે કેમ? એ કે તો એમ લાગે હું ઘરે ખાઉં છું. હા, એ કે તો લાગે ઘરે ખાઈ એમ. આવું ઘણાને ઘરે થયેલા છે ભાઈ. અને તો ભાઈ આની કોઈ ચિંતા ન કરવી. આ રૂપિયો છે. વાહ વાહ, આ તો પેલું જોયું સાહિત્ય રૂપિયા આવ્યો. આની કોઈ જે ચિંતા કરતા નહીં ભાઈ. અને તમારે કોઈને ક્યાં ચિંતા છે? આ બહાર નીકળ્યો ત્યાં જ ખબર પડી જાય. મેં આ ડાયરો છે, હધર ડાયરો. કારણ કે 4 વ્હીલ ગાડીઓ જ બધી. જો ગાંધી બાપુનો તમે એમાં ફોટો જોવો ને ભાઈ, ગાંધીજી આને ખીચો નહોતો સાહેબ. બાપુ બન્યા પછી ખીચો નહોતો, કારણ કે ધોતી જ પહેરતા, ઉપર જભો નહોતા પહેરતા, એને ખીચો નહોતો. અત્યારે આપણા દેશનો એક પણ વ્યક્તિ બાકી નહીં હોય જેના ખીચામાં મહાત્મા ગાંધી નહીં હોય સાહેબ. એનો અર્થ એ થાય કે જે ખીચાનો ત્યાગ કરી બીજાના ખીચામાં ઘડી શકે. ત્યાગવું પડે, આપવું પડે તો જઈએ. બાકી તારું મારું હેરણ મારું મારા બાપનું કરી નીકળી જાય એમ મેળ ન પડે. હા, એમ તો ઘરે છોકરા બોકરા બધું હોય ને ભાઈ. કા બાપુ બધું હોય. હા, અમારા દીપકભાઈ ઘણી બધી વસ્તુ મને આપી પ્રોગ્રામમાં. હું કઈ કલાકાર હતો નહીં ભાઈ, બનાવી દીધો કલાકાર. આવીને ગાયો દીપકભાઈ ભાઈ કે સારું બોલો છો. પછી વાત કરી દીપકભાઈ ને, એ કે 2 માં લઈ ગયા. એ કે સારું આગળ જાય એવો છે માણસ. એટલે દાહોદ ની વાત લઈ લો. અમે દાહોદ પ્રોગ્રામ, અમે બાપુ ને બધા હતા દાહોદમાં. એ બધું બધા કે અને ભાઈ કાળી 14 ના દિવસે પ્રોગ્રામ રાત્રે. કાળી 14 ની રાત્રે પ્રોગ્રામ પાછો તો ખરો શમશાનમાં પ્રોગ્રામ. એટલે બીક તો લાગે જ આપણને, પણ આપણે તો બીજી નહીં. બીવા વાળી કોમ બીજી. જય શ્રી કૃષ્ણ ભાઈ, ઈ બીવે, આપણે નો બી. ભૂત આવે તો ભૂત બી. અમારા ઘરના મને પૂછતા હતા, મને કે પુરુષને ભૂત કેમ નહીં વળગતું હોય, બૈરાને કેમ ભૂત વળગે, પુરુષને કેમ નહીં વળગતું હોય. મેં પુરુષને વળગેલું હોય એટલે ન વળગે. હા બાપુ આપણું બનાવેલું. આ અનુભવ છે ઘરે, મારા ઘરના કીધું હતું મને, એટલે મેં કીધું હામો આમ. એટલે કાળી 14 ને પ્રોગ્રામમાં અમે બરોબર જતા હતા, અમે દીપકભાઈ બધા ભેગા. હા, એટલે રચના એની છે. એટલે ફોન આવ્યો મારા ઘરનાનો, મને કે ક્યાં છો તમે? મેં કહું દાહોદ છું. એટલે મેં પછી કીધું મેં પહોંચી ગયો છું, કઈ ચિંતા નહીં કરતી. હા, મને કે પેપરમાં એક જાહેરાત આવી છે. મેં કહું કઈ જાહેરાત આવી? મને કે LIC ના વીમા ઘણાના પૈકા તમારું લિસ્ટમાં નામ નહીં આવ્યું. મેં કહું જીવું સુડો મારું પછી થાય બધું પાકે. એમ તો એવા નથી, એમ તો પડતી નથી. હા, તો હસવા માટે. એટલે ફોન આવ્યો, કે ક્યાં પૂગ્યા? મેં કહું દાહોદમાં જ છું. એટલે મેં કીધું, મેં કહું આજ કાળી 14 છે એટલે તું કકલાટ કાઢી નાખજે. કાળી 14 છે એટલે કકલાટ કાઢી નાખજે. મને કે તમે તો દાહોદ પ્રોગ્રામમાં છો ને, કકલાટ નો કરતો ઘરે જ રહેવું, કાંઈ બહાર નથી જવું. કુવા એટલે ઓલો સ્કોર્પિયા વાળો ભાઈ હજી ત્યાં બિચારો ઊભો છે હોટલમાં ઊભો. સ્કોર્પિયા વાળો, એ સ્કોર્પિયા વાળા ચા પાણી કર્યા અને બહાર નીકળ્યો તો સ્કોર્પિયો ગાડી ચોરાઈ ગઈ. મેનેજરને બોલાવો હોટેલ, અહીંયા મેનેજર બાજુમાં 10 મિનિટમાં સ્કોર્પિયો ગાડી ફટાફટ અહીંયા લાવી દે. મારી સ્કોર્પિયો ગાડી તારી હોટલ આગળ ચોરાઈ ગઈ છે. નકર બેંગ્લોર વાળી થાય, બેંગ્લોર વાળી. આમ આમ જોઈજો. તને કહું છું ભાઈ, 10 મિનિટમાં સ્કોર્પિયો ગાડી જોઈ નકર બેંગ્લોર વાળી થશે. ઓલા તાત્કાલિક પોલીસને ફોન કર્યો, ટોલ નાકા રોકી લીધા. 10 મિનિટમાં ગાડી ફટાફટ લેવા. પછી કીધું સાહેબ તમારો ટાઈમ બગાડ્યો એ બદલ સોરી, માફી માંગુ છું. આ લો 10,000 રૂપિયા, તમારો ટાઈમ વેસ્ટ કર્યો અમે 10 મિનિટ, એટલે તમને પૈસા દેવા જોઈએ. પણ બેંગ્લોરમાં હું થયું તું ઈ અમને કહો. બરાબર છે ને?
ઈ કયો ઈ કે બેંગ્લોરમાં પછી હાલીને વયો ગયો હતો. ઈ બરાબર આમ ઘણા હાલીને વયા ગયા. હવે સાંભળજો તો ભાઈ આ અમુક ઉંમર થાય ને ભાઈ જ્યારે ગોઠવાઈ જાય ને તો સારું. અમુક ઉંમર થાય એમાં સગાઈ ગોઠવાઈ જાય ને તો એ સારું કહેવાય. બાકી 40 વર્ષ થઈ જાય પછી જે બેગ લઈને રખડે છે હાવ કઈ ધ્યાનમાં હોય તો રાખજો. હા હવે મળે હવે 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 મરો ને જન્મીન પાછા આવો તો મેળ પડે, નહીં તો મેળ ન પડે એમ. એટલે એટલે ભૂત જેવું કઈ છે નહીં. હવે એક વાત સાંભળજો, મેં વાત કરી ને કે જે ઉંમરમાં ગોઠવાય ત્યારે ગોઠવાય. દાખલા તરીકે તમારાથી સુરત જવું છે અને તમે રોડ ઉપર ઊભા છો, સાંભળજો આ શબ્દો ધ્યાન આપશો તો જ ખબર પડી, ખબર નહીં પડે. રોડ ઉપર તમે ઊભા છો અને તમારે સુરત જવું છે, તમે ફરારી ગાડીની રાહ જુઓ, એમાં તમે એમ્બેસેડર ગુમાવો ને પછી વાહે ખટેરા આવે. ઘણા ખટારામાં સડી જાઓ પછી વાહે ટીંગાઈ જાય. હમણાં એક ભાઈ ના પત્ની છે ને બેન પિયર ગયા. બેનો સાંભળીજો, જેના પત્ની હોય પિયર જાય, નો હોય એના શું જાય. પિયર જાય એટલે 15 દિવસમાં ઓલી બાઈ નો ફોન આવ્યો 15 દિવસ પછી. તમને કહું તમે માણસ હો કે મુશળધાર વરસાદ. 15 દિવસમાં આવ અડધી થઈ ગઈ, તમે મને તેડવા ક્યારે આવશો? 15 દિવસમાં આવ અડધી થઈ ગઈ, તમે મને તેડવા ક્યારે આવશો? ઘરવાળો ટૂંકું જ બોલ્યો ખાલી 15 દિવસ પછી. આ સમજાય તો સમજાય, લાંબી વાઈટ નો ફટાકડો મોઢો ફૂટે ભાઈ. એટલે અમુક ઊંડું છે. હમણાં એક ભાઈ ના પત્ની છે ને ભાઈ, ભગવાન ગણપતિના મંદિરે પગે લાગતા હતા કે હે ગણપતિ બાપા, આ પતિ મને હાથ બહુ સુધી મળવો જોવે. એનો પતિ ઉપર પાછળ હું બોલે એ કે હે ગણપતિ બાપા, આ પતિ મને હાથ બહુ સુધી મળવો જોઈએ. એનો પતિ બોલ્યો કે આ ભાવ હાથમાં હોવો જોઈએ. હા નગરા પૂરું થઈ જાય હવે. હાવ દીપકભાઈ ગાયું ને કે ભાઈ મોગલ છેડતા કાળો નાગ. હું તો ઈ પંથકનો છું, માં મોગલ ના ખોળે સાહેબ ન્યા એના બાજુમાં 3-4 કિલોમીટર દૂર ન્યા જ ગામ. અને મારા બાપુ પણ ન્યાના બાપા હિતામની મઢી અમારી બાજુમાં સાહેબ, એની વચ્ચે રહીને મોટા છે અમે. એટલે માતાજી બધા કહે ને સાહેબ કે પંડીમાં આવે સાહેબ. માતાજી કોઈના પંડીમાં નથી આવતી, એના ખાલી દર્શન કરાય, પંડીમાં ન આવે. ટાઈમે નાઈ લેવાય, પેન્ટમાં નો આવે. ખાલી માતાજી અડે તાર દીકરો મળે ધ્રુજવા. આ લાઈટ છે ને, લાઈટ સાંભળજો, આ અનેક શક્તિઓમાંના કિરણોમાંનું એક કિરણ છે. આવી અનેક સાહેબ લાઈટો ભેગી કરો ત્યારે એક વીજળી ઉત્પન્ન થાય. એવી અનેક વીજળી ઉત્પન્ન કરો સાહેબ ત્યારે એક નિહારિકા થાય. એવી સાહેબ અનેક નિહારિકાઓ ભેગી કરો ને સાહેબ જ્યારે એક સૂર્ય થાય. એવા સૂર્ય જેવા સાહેબ અનેક ગ્રહો ભેગા કરો ને ત્યારે એક બ્રહ્માંડ થાય. એવા સાહેબ 14 બ્રહ્માંડની જનેતા મોગલ કોઈના સાહેબ ખોળિયામાં નો આવે, અડે ખાલી. એ અંદર આવ્યું હોય તો ઉભા ફાડી નાખે. તો અમુક બાઈ ધૂંટવાય, ખમ્મા ખમ્મા કોણ છો? વાળ છૂટા હોય, ખમ્મા ખમ્મા કોણ છો? દશામાં બેનો દશામાં, ભાઈ બધા નશામાં પી પી લેર ખા. બાપુ દીપકભાઈ ધૂણતા હોય ખમ્મા ખમ્મા. એની બાજુમાં એક બેન ધૂણતા હતા, ખમ્મા કોણ છો? એ દશામાં હોય ને હાંડડી શું લે, હાંડડા ધૂણતા છે ડોહા. દશામાં ધૂણતા હોય ને સાહેબ આખું ગામ પગે લાગતું હોય, હે માં હે માં. પણ મુજાય કોણ? એનો ઘરવાળો ઘણી કુલદેવી ધૂણ, પણ કેમ કેવું હે માં? માં તો નો જ કહેવાય, ગામમાં આબરૂના કાકરા થાય ડોહા. બધાય પગે લાવ્યા પછી છેલ્લે આને ગામે કીધું ભાઈ પગે લાગવી, દવાખાને તારે લઈ જવી પડશે, બાકી આ તો 1 ની 2 નહીં થાય. બોલો છેલ્લે મને પછી પગે લાગવા આવ્યો. ટૂંકમાં વાત લેવી આવ્યો પગે લાગવા. હો આશીર્વાદ દેજો માં, આશીર્વાદ. તા તો બૈરાનો વતાર ડબલ છો. આવ્યો શરણે આવ્યો, માઈક બેટા માઈક બેટા માઈક માઈક બેટા માઈક. એક વાર જ કીધું તું ભાઈ, માગી લે. તને કહું છું બેટા માગી લે. ઓલો કે છૂટા છેડા દે પ્રોગ્રામ પૂરા થાય. છૂટા છેડા કીધું તું 5 વાર આપી દે એમ.
એમ ઘણા ભેળવાઈ ગયા. એટલે ભાઈ વાત કરતો તો કે આ શક્તિના દર્શન કરાય, બાકી ભૂત ભૂત જેવું કઈ છે નહીં જગતમાં. ભૂત ભૂત જેવું કઈ છે જ નહીં. એ તો કિસ્મત વાળા ભાગશાળી હોય એના ઘરમાં હોય, એમાં ના નહીં દીપકભાઈ. ભાગશાળી હોય ને ઘરમાં હોય ભાઈ, એમાં કઈ ફેરવગીની વાત. અમે એટલે વાત કરતા દાહોદ વાળી ત્યાં વાત મૂકી હતી ને મેં અધૂરી. એટલે દાહોદ હતા ને પ્રોગ્રામમાં, અમે દીપકભાઈ બધા ભેગા હતા. આમાં રાત પડી ગઈ એટલે દાહોદમાં પહોંચી ગયા. એટલે ભાઈ હામાં મળ્યા અમને. એટલે મેં કીધું ઉભે અને પૂછી લઈ ક્યાં આવ્યો પ્રોગ્રામ. એમ મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ ક્યાંના છો? એ કે દાહોદ નો જ છું ભાઈ, અહીંનો જ છું, અહીંનો જ છું. મેં કહું આ પ્રોગ્રામ છે ખબર છે અહીંયા દાહોદમાં? હા હા ખબર છે પ્રોગ્રામ છે, ખબર છે. મેં કહું પ્રોગ્રામ છે ખબર છે ને? હા હા. મેં કહું છગનભાઈ ઓળખશો? મને કે ક્યાં છગનભાઈ? એને નથી ઓળખતો. મેં કહું દાહોદ ના છો તમે છગનભાઈ નથી ઓળખતા? કહું મેન માણસ છે કોઈનો. આ બિગ બોસ ને ન ઓળખતો તો છગનભાઈ ન ઓળખો. આપણે બધા ઓળખીએ ને બિગ બોસ ને બધા ઓળખીએ. આપણે નથી ઓળખતો? એ કે નહીં. મેં કહ્યું કેમ નથી ઓળખતો? તો મારો દીકરો મને કહે કે મારું મૃત્યુ પામે 200 વર્ષ જા ભાઈ. પછી નીકળી ગયા. આ જોક્સ બહુ ઊંડો છે, સમજાય તો સમજાય, એમાં કઈ નિર્ણય લેવા જેવો છે નહીં અત્યારે. હા, આ જોક્સ કેવો છે ખબર છે ભાઈ? જુનાગઢમાં નાગા બાવાનું ખીચું ફાટ્યું. આ જોક્સ એવો છે. હમણાં અકસ્માત થયો ને ભાઈ, અકસ્માત એક ભાઈનો કાન તૂટી ગયો. એટલે હું કાન લઈને ગયો. મેં કહ્યું ભાઈ આ તમારો કાન છે? અલ્યો. એ કે મારા કાનમાં ચશ્મા હતા. એ ભેગા આવે ચશ્મા હારો એમ. આ એવો જોક છે. એક ભાઈ બીડી પીતા હતા, ધુમાડા નતા નીકળતા. મેં કહ્યું ભાઈ ધુમાડા કેમ નથી નીકળતા? મને કે સીએનજી છે. એક સેકન્ડના જોક્સ. હા, એટલે પછી આગળ ગયા. મેં દીપકભાઈ હવે જાવ જો, હવે એનો ભર્યો. તો આગળ એક બેઠો બેઠો કબરની માથે બેઠો બેઠો બીડી પીતો કબર માટે આમ હરે રામ હરે રામ. કાળીસિંહ સહેલા ભાઈ. મેં કીધું ભાઈ કબર માથે બીડી નો પીવાય. ખબર છે ખબર છે ખબર છે. મેં કહું કબર માથે બીડી નો પીવાય. તો મને કહે કે અંદર ગરમી થાય એટલે બહાર બેઠો. આવું થાય બધું. હમણાં એક ગામડાના બાપા છે ને ભાઈ, ગામડાના બાપા. હા 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 કહું ગામડાના બાપા છે ને ભાઈ, ટ્રેનમાં બેઠા ટિકિટ. ટ્રેનમાં તો સાહેબ કેવું કે આગળ તમારે બુકિંગ કરાવવું પડે. તો ગામડા બાપા ટ્રેનમાં બેઠા ને તો ટીટી આવી ગયો કે દાદા ટિકિટ લાવો ટિકિટ. દાદા કે ભાઈ ટિકિટ આયરી હાલે ભાઈ ટિકિટ. દાદા એ કે આ તો લોકલ ટ્રેન ની છે અને આ એક્સપ્રેસ છે. એ કે આ ટિકિટ આ નો હાલે. દાદા કે ભાઈ મારે કાંઈ ઉતાવળ નથી, ધીમી આંખ તું તારે. હા, હમણાં ગામડા બાપા છે ને ભાઈ. હા 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 ભાઈ જો ગામડા બાપા છે ને ભાઈ ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં મુંબઈ થી આપણે અમદાવાદ આવતા છે, બાંદ્રાવાળીમાં બેઠા છે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે પહોંચ્યા, બરોબર લાઈટ વહી ગઈ ટ્રેનના ડબ્બામાં. તો દાદા તો કે ભાઈ લાઈટ વહી ગઈ છે ને થોડીક વાર લાગી છે ને પાકીટ ચોરાઈ ગયું. દાદા હાકળ ખેંચી 2-3 વાર પણ ઝાપટું 2-3 આવ્યું. લાઈટ આવી પછી દાદા બોલ્યા ભાઈ આ ડબ્બામાં બેહાય નહીં, આ ડબ્બામાં ન બેહાય ભાઈ, આપણે બીજા ડબ્બામાં યા જાય બાપુ, પણ આમાં ન બેહાય. બધા કે કેમ હું થયું? કે પાકીટ ચોરાઈ ગયું ને કે હાકળ ખેંચી 2-3 ઝાપટું આવી. હાકળ ખેંચો ઝાપટ આવે, ભૂત થાય છે અહીંયા, અહીંયા નો બેહાય. તા નીચે વાળા બેન બોલ્યા કે દાદા તમે હાકળ નહોતા ખેંચતા, મારો ચોટલો ખેંચતા હતા. તો બરાબર ઝાપટ આવ્યો, એ બરાબર. તો ભૂત નથી, તો ભૂત ભૂત છે. એટલે અમે ભાઈ પ્રોગ્રામમાં હમણાં એમપી ગયા હતા, મધ્યપ્રદેશ. અમે દીપકભાઈ બધા એમપી પ્રોગ્રામમાં. અને ત્યાં ભાઈ પાછું પ્રોગ્રામમાં એમપીમાં તો પાછું હિન્દી બોલવું પડે ને ભાઈ. હિન્દીમાં ત્યાં શીતલા માતા મંદિરની પ્રતિષ્ઠા હતી અને મારા માટે હિન્દી બોલવાની પરીક્ષા હતી. બધું ભેગું છું ત્યાં ભાઈ. પણ મેં કોશિશ કરી કે હિન્દીમાં બધા જોક સમજાવ્યા, મજા આવી ગઈ. પછી બીજો રાઉન્ડ દીપકભાઈ બહુ સરસ મજાનું. એને તો એકચ્યુઅલી હિન્દી ભાવે જ બોલતા વ્યવસ્થિત, કારણ કે પહેલેથી સિટીમાં રહેલા અને અમે એકચ્યુઅલી પહેલેથી ઢેફામાં રહેલા ગામડામાં. એટલે
2 રાઉન્ડ પૂરા થઈ ગયા પણ પછી છેલ્લે પતવા આવ્યું ને ભાઈ હાવ ભેરવી ટાણું ત્યારે મેં ખાલી રજૂ કર્યા દીપકભાઈને ત્યારે એક ભાઈ બોલાય કે ગુજરાતીમાં બોલો અમદાવાદમાં મજૂરી કરીએ છીએ વહેલા બોલ્યો હતો તારી બાપ મહેનત ન કરવી પડતા બધી એટલે મજા આવે જો આપણે બસમાં જઈએ ને ભાઈ તોય મજા આવે બસમાં બેસી ને ભાઈ હમણાં તો છે ને એક દાદા ને 2-3 ડોશીમાં ને બધા બસમાં બેસવાની તૈયારી કારણ કે બાજુના ગામમાં લોકી બેસણું હોય છે એટલે દાદા ને બધા ઉભા રહ્યા બસ ઊભી રાખી ઉપર ભાઈ ઉભો રહે બસ વાળો ઉભો રહ્યો પેલા બૈરાવણ ચડાવી દીધી ઉપર પછી જગ્યા નહોતી એટલે ઓલો કંડક્ટર તો ઇંગ્લિશ મીડિયમ વાળો પ્લીઝ નો મોર આવી જા મામા અવાજ ભાઈ ધીમો કરી નાખો આપણે ધીમો રાખો બસ ઘરના સાંભળી એમ જાઓ મળતા હો ને ભાઈ જાઓ સાહેબ ને મળતા હો